રોટલી ખાવાનું છે કે રોટલા? એ તારા કલર જેવા જ છે, કંટાળાનો કલર, સાડી જેવા છે. બે કલર છે આમાં. મેસિંગ કર્યું છે. તો કોમેડી ચેનલ પણ અમારી છે, નીતુ એન્ડ વિપુલ. એમાં તમે ન ગયા હો તો અમારા શોર્ટ વિડીયો છે નીતુ એન્ડ વિપુલ, તો એમાં જઈને સબસ્ક્રાઈબ પાછા કરી લેજો. તમે મારે કેમ રહ્યું તમને દવા લીધા પછી? સારું છે. હળવું હળવું કેમ બોલો? બોલું હું તાણીને બોલું. ઠીક. માલો છે. દવા પહેલા પીધી લેજો ટાઈમે. દવા તો પીવે જ છે ને. તમારી કરતા મને હા એવું છે. સારું હોય. મારી ટાઈમો ટાઈમ દવા લઈ છે એટલે થઈ જાય, હાલતા આવે. જો તમે કા દઉં? હા દવું હા પાડે છે એટલે રેડી થઈ જાય. હલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં રહીશો? તો બધાને જય માતાજી, જય સુરપુરા દાદા. તો મિત્રો અત્યારે તો સવારમાં આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે, અને આજે વરસાદ પણ રાતે બહુ આખી રાત વરસાદ આવ્યો. અને અમારે આ જો દિવ્યેશભાઈ અમારે વડોદરાથી આજે આવી ગયા છે, કારણ કે પાણી ભરાણા, બહુ પાણી ભરાણા બધા. અરે બહુ આખું વડોદરા, અડધું વડોદરા ભરાઈ ગયું. પછી વી આવ્યો, બે ગયા બસમાં. થોડોક હુકાઈ ગયો છે છોકરો, હા ઈ કારણ પણ કે ત્યાં માં ન હોય ને એટલે થોડુંક કેવડાવે. હા ઈ વાત જ. તો ભાઈ અમારે વડોદરાથી 2-3 ટીપ આવી ગયા છે, કારણ કે ત્યાં પાણી ભરાનું છે, એટલે ખાવા પીવાની થોડીક બધી તકલીફ થતી. મેં કહ્યું એ આપણે ઘેરે, બરાબર ને? ઘેરે હારા. હા. અને મેડમ શું કરે છે આપણે જોઈ. આ મેડમ તો અમારી ભાખરીને શાક બનાવતા સવારમાં. જય માતા. માતાજી. ચાલો બધા નાસ્તો કરવા. ભાખરી ચા સવારે ઈ જ ભાવે તો હું કરું? કોઈને થેપલા ન ભાવે. ભિખારી છે, લોટ હજી બાંધ્યો છે. તમારે તો ગાંઠિયા તૈયાર છે. અને આપણી માટે તો સ્પેશિયલ ફાફડી રોજ રોજ રોજે રોજ. ભાખરી તો ભાવતી નથી મારા હાથની, તો પછી મારે ભાખરી હાલો બનાવી બધે તમારા નાસ્તો હાથની. કરવા. મિત્રો આપણે નાસ્તો કરી લીધો છે, અને બંસીબેન નાસ્તો કરે છે. જોવો તમે, બંસીબેન અમે ભાખરી ને શાક ને દહીં વઘારેલું હોય, ચા દૂધ ને બધુંય જોવે. હા. શાક હોય ને તો સવારે નાસ્તો કરે. આપણે હવે દુકાને જવા નીકળી રહી, કારણ કે દુકાને થોડુંક કામકાજ કરી લઈએ, કારણ કે આજ તો બહુ વરસાદ રહ્યો એટલે બહુ કંઈ કામ થાય નહીં, પણ જેટલું થાય એટલું આપણે કરી લઈએ. તો ફ્રેન્ડ આપણે જો અત્યારે દુકાને આવી ગયા છીએ, કારણ કે હમણાં 2-3 દિવસ રજા હતી, એટલે આપણે બહુ ફેર્યા છીએ. તો હવે પાછા આપણે ધંધો કરી, અને સંતોષભાઈ અમારે અગરબત્તી કરે છે, અને હવે આપણે કામે ચડી જઈ, કારણ કે હમણાં આપણે બહુ ફેર્યા છીએ. તો મિત્રો અત્યારે જો વરસાદ ચાલુ છે, ધીમો ધીમો વરસાદ વરી રહ્યો છે, અને આપણી મેનારાની જો તમે ગાડી મસ્ત થઈ ગઈ છે. વાતાવરણ બહુ મસ્ત મજાનું છે. તો મિત્રો અમારે જો દાદા આવી ગયા છે સાઈન લો કરવા માટે, તો આપણે દાદા પાસે સાઈન લો કરાવી લઈએ. આવી આવો દાદા. નહીં, મહાદેવ દાદા. મહાદેવ હરે મહાદેવ. તો આપણે જો મસ્ત મજાનો સાઈન લો કરાવી નાખ્યો છે. ફાઇનલી મિત્રો અત્યારે જો આપણે બધું દુકાને કામકાજ પતાવી દીધું છે, અને જમવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે જો આવું બધું બેડનું થોડું કટિંગ હતું એ બધું કર્યું છે, અને સંતોષ જમવાનું જવું બતાવે જવું છે. તો હવે ભૂખ્યા થયા છે, તો હવે જમી આવી. રોટલા ભૂખ્યા થયા છે. વરસાદ થોડોક ઓછો પડી ગયો છે, તો આપણે હવે જમવા નીકળીએ. તો હાલો હવે જઈ જમવા. અત્યારે આપણે ઘરે જમવા આવી ગયા છીએ. શું કરે છે જોઈ. જમવાનું બનાવે છે મેડમ, અને બંસીબેન અમારે જો બંસીબેન રાત જગ્યા ફેરવી નાખી. કઈ બનાવ્યું જમવાનું? દાળ ભાત શાક રોટલી બનાવી છે. હાલો બધું તૈયાર કરો તો આપણે હાથ ભાત ધોઈ નાખીએ. કેમ બંસીબેન? અને આરાધના બેન
બેન જો મજામાં ને બેટા? બસ મજા. દિવ્યભાઈ આવી ગયા છે. કેમ ભાઈ ભાગ્યો કેમ? તો હવે જમવાનું બનાવી નાખે, થોડુંક બાકી છે ત્યાં સુધી આપણે કંઈક પોરો ખાઈ લઈ, પછી જમવા બેસી જાય. બરાબર? જમવાનું જો તૈયાર થઈ ગયું છે. જુઓ તો ભાઈ, ટીંડોરાનું શાક છે, દાળ ભાત રોટલી દહીં છાશ, પછી આ ભૂંગળા, આઠાણું. જો આપણો થાળ કેમ છે, મસ્તીનો થાળ તૈયાર થઈ ગયો છે. અને હવે આપણે જમી લઈએ. અને બેનો આવી ગઈ છે, જો તમે માડી આવી ગયા છે અમારે. તમારે ખાવું નથી બા? રોટલી સડે એમ થાય ને. અરે જલ્દી બનાવવા માંડ. મશીન નથી તો. આ મચ્છી રોટલી બનાવે છે. મશીન લઈ લેવાય તો ફટાફટ ઉતરી જાય. તાર મમ્મીને ક્યાં નહીં ઓલામાં લેતા આવે? એમાં કંઈક તહેવાર આવે એમાં લઈને આવે. આવે ને એને તો બહુ આવડે મારી માનું તો બોલતા. ને બંસીબેન તો ચાલુ કરી દીધું છે. મારે જ બંસીને પહેલાં ખાવા જોવે, કારણ કે અમે બેને બહુ ભૂખ લાગી. કા બંસી? તો હાલો બધે જમવા. તો મિત્રો અત્યારે જો આપણે આરામ કરી લીધો છે અને ચા પાણી પી લીધા છે. અને હવે આપણે દુકાને જવાનું છે થોડી વારમાં. અને અમારા આરાધ્યાબેન જો ચા પીએ. ચાની બંધાણી થઈ ગયો ધીમે ધીમે. હે ફૂલ ફૂલ નહીં, ઓછી ચા ન પીતા કરે બધા. એકવાર પીવું. હવે આ બેનને સાનું બાકી હતું એ નહીં ચાલુ કરી દીધા છે. હવે બંસી નથી પીતી તે સારું છે. અને મેડમ શું કરે છે? મેડમ હાજરા હજુ શું આવ્યા? કીટા ભેગો આવી ગયા. હાજરા હાજર જ હોય ને તમારે બધું ટાઈમે સોવે તો શું કરવું? અહીંયા હા હાલો માવો બાવો બનાવો, પછી નીકળી જાય ધીમે ધીમે. અને વાગી ગયા છે અત્યારે ઢી 2:30 વાગી ગયા છે. તો ધીમે ધીમે જઈ દુકાન બાજુ. હવે તો માવો બાવો ખાઈ લે મિત્રો, પછી આપણે જઈ દુકાને. અને દુકાને કંઈક હશે છે તમને બતાવીશું બીજું. ફાઇનલી મિત્રો અત્યારે જો આપણે ઘરે આવી ગયા છીએ. અને અમારે દવુભાઈ હા દવુભાઈ છે. અને અમારે જો કંટોલાનું શાક બનાવે છે. ભાવશે ને તમને? કોણા હારા લાગ્યા કંટોલા. રોટલી ખાવાની છે કે રોટલા? એ તારા કલર જેવો જ છે કંટોલાનો કલર, સાડી જેવો છે. બે કલર છે આમાં. મેસિંગ કર્યું છે. અ. અને આરાધનાબેન આ મોઢું સડાયું ને, નકર તો મોઢું સડેલું જ હોય. તો મસ્ત મજાનું શાક બનાવે છે કંટોલાનું. તો આપણે રાતે જમવાનું છે. અને દવુભાઈ આમ જો અમારે એને બ્લોક ઉતારવાનું હવે બહુ ઓલું થઈ ગયું છે. તમે મારી કેમ રહ્યું તમને દવા લીધા પછી? સારું છે? હળું હળું કેમ બોલો? બોલું ને હું તાણીને બોલવું. ઠીક. માલો છે. દવા પહેલાં પીધી લેજો ટાઈમે. દવા તો પીવે જ છે ને. તમારી કરતા મને હા એવું છે. સારું હોય. મારી ટાઈમો ટાઈમ દવા લઈ છે એટલે થઈ જાય, હાલતા આવે. જો તમે કા દવું? હા દવું હા પાડે છે એટલે રેડી થઈ જાય. દવું તો તમારા મોબાઈલની વાટે હોય. દાદા આવે ને મોબાઈલ આપે કા? દવું એ જો અમારે નવા કપડાં પહેર્યા છે, મસ્ત થઈ ગયો છે. એમ તો બોલાવાનું હોય જ ને મારી. હા તો હાલો પછી પાછા મળીએ મિત્રો. આપણે જો આપણી રૂમમાં આવી ગયા છીએ. આપણે ઘડીક હવે બધા વિડીયો છે એ એડિટિંગ કરવા માંડીએ. અને પછી જમવાનું બનાવે એટલે મેડમ બોલાવશે, પછી આપણે જઈએ. મિત્રો જો મારે દવુભાઈ અત્યારે જો દવુભાઈને અમારે જલસા છે. કેમ મજામાં ને બેટા? મજામાં છો? સરસ. દવુભાઈ અમારે મજામાં છે. અને આપણે થોડીક વાર પછી પાછા તમને મળી. તો મિત્રો જો અત્યારે દવુભાઈને અમે રમાડીએ છીએ. ઘડીક દુકાનેથી આવ્યા છે તેને અમારે મારી યારે રહેવાની ટેવ છે એટલે એને રમાડી. કા બેટા મજા આવે ને મારી? મજા આવે છે. અને અમારે જો દિવ્યેશભાઈ આવી ગયા છે, વડોદરાથી હમણાં આવ્યા છે આજે સવારમાં. કેમ બેટા વડોદરામાં ગમી જાય કે નહીં? આવી જ જાય ને. હે અરે મજા આવે છે. તો વાંધો નહીં. રોક ત્યાં ભણવા મળો અને ભણશો તો સારું છે તમારી માટે. ઈ તો એટલે જ ભણી છે. બરાબર ને? તો અમારે દિવ્યેશભાઈ તો વડોદરામાં એમ કહે છે ફાવી જાય. હજી 15 દી છે કા બેટા? 15 દી રોકાણો ને હવે એમાં રહેવાનું ફાવી જાય તો વાંધો નથી આવતો. તો ભણે તો એને માટે સારું જ છે. મિત્રો અત્યારે જો આપણે જમી લીધા છીએ અને હાવ થઈ ગયા છીએ ફ્રી. એટલે મેડમને શું કરે છે આપણે જોઈ લઈ. અને સંતોષભાઈ અમારે જો સંતોષભાઈ શું કરો છો? આ બધું ફોટા ડિલીટ મારો વિશે વધારાના કાઢ ને બધાને બધાય કાઢ હો
અરે ઈ જ ફૂલ કહું છું એને, આ ક્યાં નહીં. કચરો કાઢું છું. કચરો કાઢ નાખો હાલો. समझ रहे हो समझ रहे हो आप समझ रहे हो ना અને મેડમ જો અમારે હાલો અંદર હાલો. તો મિત્રો અત્યારે તો બધું કામકાજ પતી ગયું છે અને હવે આપણે થઈ ગયા નવરા. બીજી ચેનલ છે ને વિડીયો બનાવવા પડશે ને. હમ. તો કોમેડી ચેનલ પણ અમારી છે નીતુ એન્ડ વિપુલ. એમાં Short તમે ન video ગયા હો છે. તો આ અમારા શોર્ટ વિડીયો છે નીતુ એન્ડ વિપુલ. તો એમાં જઈને સબસ્ક્રાઈબ પાછા કરી લેજો. બીજું તો શું કાંઈ નવીનમાં કાંઈ છે તો કઈ નથી નવીનમાં. આ તો કાંઈ છે નહીં. હમણાં થાકી ગયા છે કારણ કે 2-3 દી સખત ફેર્યા છે ને આ એની માનીને કે પછી જો કેવી થઈ ગઈ. ઉજાગરા કરીને મોઢું હાવ ઓલું થઈ ગયું. નીંદર આજ કેટલી કરી મેં એવું બપોરે. છે તો બહુ હોય ને બહુ હોય ને તો ભૂખ આવે. ભૂખ ન આવે, સારું રહે શરીર. તો એવું છે મિત્રો. આને નીકળ્યું હોય જ જેવું ને આપણને હું કઈ બધાને આવતી ખબર નથી. જ છે કોઈ હોતી નથી એમ. હજી તો મારે એડિટિંગ કરવાનું બધું બાકી છે એટલે તમારે હારો આપણે હાર જાગું છું હો રાતે. એટલે આપણે વિડીયો છે ને એન્ડ કરી દે. એવું છે. હા હા તો બધાને તો મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બધાને જય માતાજી, જય સુરાપુરા દાદા. આવજો, બાય બાય.